આ સરકારી કોલેજ હતી કે પછી દારૂ, સેક્સ રેકેટ, ડ્રગ્સ આ તમામ વસ્તુઓ માણવા માટેનું મહેફિલનું સ્થળ, કોઈ મોટું કેફે હતું? બહુ મોટો પ્રશ્નાર્થ છે. તમારા બાળકોને જ્યારે તમે સરકારી કોલેજમાં મૂકો ને તો 100 વાર વિચાર કરજો, કારણ કે એક સરકારી કોલેજના લીધે ઘણી બધી સરકારી કોલેજો બદનામ થઈ રહી છે. પશ્ચિમ બંગાળની કોલકાતામાં જે સરકારી કોલેજમાં જે હાદસો ઘટ્યો એ હજી સુધી કોઈના પર ભૂલાયો નથી. એક યુવતી પર દુષ્કર્મ અને દુષ્કર્મ બાદ હત્યા. પોલીસ પ્રશાસન પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે કે સરકારી હોસ્પિટલમાં આવા કાંડ ચાલે છે. તમે ઊંઘો છો. ન્યાયની માંગ આખા ભારત દેશમાં થઈ રહી છે. મિત્રો, જે માહિતી મળી રહી છે તે જ પ્રમાણે કલકત્તામાં જે એક મહિલા ડૉક્ટરની દુષ્કર્મની ઘટના બાદ હત્યા કરી દેવામાં આવી, તેની જે બોડી છે તે અર્ધનગ્ન હાલતમાં મળી. મિત્રો, બહુ જ મોટો પ્રશ્નાર્થ કે અહીંયા સેક્સ અને ડ્રગ્સ રેકેટનો અડ્ડો હતો તેવી પણ માહિતી, તેવા પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. બહુ જ ગંભીર પ્રશ્ન છે. મિત્રો, પોલીસ પર પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે કે મેડિકલ કોલેજમાં આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. માતા પિતા પોતાના બાળકોને ભણવા મોકલશે તો કયા ઇન્ટેન્સથી ભણવા મોકલશે? ડર પણ રહેશે. આ જ મેડિકલ કોલેજમાં ઘણા રહસ્યો છે. હજી પણ ઊંડાણપૂર્વક જાંચ કરવામાં આવે, હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અહીં ઘણા બધા બહુ જ મોટા ઘટસ્ફોટ બહાર થાય તેવા છે. મળતી માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો.